अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સના એ પાક પરવરદિગાર માટે છે કે આખી કાયનાત એની હમદો સના કરી રહી છે. પૂરી કાયનાતની તમામ મખલુકાત એની તસ્બીહ કરવામાં મશગુલ છે. એ અલગ વાત કે આપણે એમની તસ્બીહને નથી સમજી શકતા. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેઓએ આપણી હિદાયત માટે ખુદાએ આપેલી પૂરેપૂરી જવાબદારીને બખૂબી નિભાવી ગયા. તેઓ આપણી હિદાયત માટે ભરપૂર કોશિશો કરી ગયા, દુનિયાની મુખ્તલિફ મુશ્કેલાતને સહન કર્યા અને અંતમાં આપણી હિદાયતને ખાતર તેઓ શહાદતના દરજે ફાઇઝ થયા. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુઅમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. અમીરુલ મુઅમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એમની નહજુલ બલાગાને આપણે ખુતબે જુમામાં બયાન કરતા આવ્યા છીએ અને આજે ચાહું છું કે નહજુલ બલાગાનો 133મા નંબરનો ખુતબો શરૂ કરું કે જેની અંદર અમીરુલ મુઅમિનીન અલ્લાહની મખલુકાતના બારામાં, ખુદાની અઝમતના બારામાં, રસૂલે ખુદાના બારામાં, કુરાન મજીદ વિશે અને બીજી અમુક નસીહતો અને વાતોને આ ખુતબામાં બયાન કરે છે. ઇન્શાઅલ્લાહ આજના ખુતબામાં અને આવનારા અમુક ખુતબાઓની અંદર આપણે નહજુલ બલાગાનો 133મા નંબરનો ખુતબો એની ચર્ચા આપણે કરશું. આજે શરૂઆત કરું જોઈએ આ ખુતબાની તો એની અંદર સૌ પ્રથમ મૌલા દુનિયાની મખલુકાત કે જેના ઉપર નજર નાખવાથી આપણને અલ્લાહની અઝમત નજરે પડે એના બારામાં મૌલા બયાન કરે છે. 5 જુમલા ખુદાની અઝમતને બયાન કરતી મખલુકાતના બારામાં મૌલાએ બયાન કર્યા. સૌથી પહેલા મૌલા શરૂઆત આ રીતના કરે છે કે વનકાદત લહુ દુનિયા વલ આખિરતુ બિઅઝિમ્મતિહા. દુનિયા અને આખિરતે પોતાની પૂરેપૂરી બાગડોર ખુદાના હાથમાં સોંપી દીધી છે. દુનિયા અને આખિરત ખુદાની ઇતાઅત કરનાર છે, એની મરજી પ્રમાણે ચાલે છે. જેવી રીતના કોઈ જાનવર, કોઈ હૈવાન, એના ઉપર જો આપણે સવારી કરવી હોય અને એની દોરી આપણા હાથમાં હોય, હવે આપણી મરજી પ્રમાણે ચાલશે, આપણી મરજી પ્રમાણે પોતાના દિશાને બદલશે, ઊભું રહેશે કે તેજ દોડશે. આ બધું જેના હાથમાં બાગડોર હોય ને, જેના હાથમાં લગામ અને દોરી હોય ને, એની મરજી પ્રમાણે ચાલે. ઇમામ આવી મિસાલ દુનિયા અને આખિરતના બારામાં આપીને ફરમાવે છે કે દુનિયા અને આખિરતે પોતાની તમામ બાગડોર, પોતાની લગામને ખુદાના હાથમાં સોંપી દીધી. ખુદા જે રીતે ચલાવવા માંગે એ પ્રમાણે દુનિયા અને આખિરત ચાલવાના છે, એની મરજી પ્રમાણે. ત્યારબાદ બીજો જુમલો આવી જ રીતના ફરમાવે છે વકઝફત ઇલૈહિ સમાવાતુ વલ અરદૂન મકાલીદહા. જમીન અને આસમાનના ખજાનાઓએ પોતાની ચાવી ખુદાના હાથમાં સોંપી દીધી છે. આ જમીન આસમાન પણ હવે ખુદાની મરજી પ્રમાણે એના ખજાના ખુલશે અને બંધ થશે. કોઈ ચીજની ચાવી જો આપણા હાથમાં હોય તો ખોલવું અને બંધ કરવું એ પણ હવે આપણી મરજી પ્રમાણે હોય. જમીન આસમાન એટલા ખુદાના તાબે છે, એટલા ખુદાની મરજી પ્રમાણે ચાલવા વાળા છે, જાણે એમ કે પોતાની ચાવી ખુદાના હાથમાં સોંપી દીધી. ખુદા જ્યારે ચાહે, જેમ ચાહે, જેના માટે ચાહે આ જમીનો આસમાનના દરવાજાને ખોલે છે. ત્યારબાદ ત્રીજો જુમલો વસજદત લહુ બિલગુદુવ વલ આસાલ અલ અશજારુન નાવિરા. આ હરિયાળી, આ લીલા ઝાડ, આ દરખ્ત જેને આપણે જોઈએ છીએ ને, એ સવાર સાંજ ખુદાની સામે સજદો કરે છે. આપણો સજદો કરવો એનો તરીકો અલગ હોય.
આપણે જમીન ઉપર જ્યારે સજદો કરીએ, કિબલા રૂખ અને આપણા બદનના 7 અંગો જ્યારે જમીનને ટચ થાય, આને કહેવાય સજદો. પણ બીજી બધી મખલુકાતનો સજદો બની શકે છે, અલગ રીતના હોય. કેવી રીતના હોય આપણને ખબર નથી, પણ ઇમામ આપણને આ વાતની જાણકારી આપે છે કે આ લીલા ઝાડ જઈને આપણે જોઈએ ને, આ ખુદાની બારગાહમાં સવાર સાંજ સજદા કરે છે, ખુદાના એટલા તાબે છે. પણ આ ઇન્સાન સવાર પણ પડી જાય ને સાંજ પણ પડી જાય, આટલી નેમતો વાપરે છે, આટલા અલ્લાહની આટલી નેમતો ઉપર એક શુક્રનો સજદો કાયદેસર રીતે કરે છે, બરાબર રીતના ખુદાની સામે સરને ઝુકાવે છે કે ખુદાએ આટલી નેમતો તે મને આપી. ઇમામ કહે છે આ ઝાડ, આ દરખત એ અલ્લાહની સામે દિવસ રાત સજદામાં ઝૂકે છે. ચોથો જુમલો, વકદહત લહુ મિન કુર્બાનિહા નીરાન અલમુદીઆહ. આ ઝાડ કે જેના અંદરથી ખુદાના ફરમાન પ્રમાણે આગ પણ બળે છે અને આગ પણ નીકળે છે. આ ઝાડની લાકડીઓ જે છે એનાથી આપણે આગને બાળીએ છીએ ને, આગ જે આપણા માટે રોશની પેદા કરે, આગના ઘણા બધા ફાયદા એ ખુદાએ આ હરિયાળી ઝાડથી, આ લીલા ઝાડથી જ ખુદાએ બનાવી છે. એના ઉપર જો ઇન્સાન વિચાર કરે ખુદાની કેટલી કુદરત. પાણી અને માટીથી એક ઝાડને ખુદાએ ઉગાડ્યું, અને એ પણ લીલું ઝાડ, અને જ્યારે એના ઝાડની અંદર ડાળીઓ આવે, આને આપણે તોડીને એનાથી રોશની નીકળે એવી આગ ખુદા એની અંદર પેદા કરે છે. ઇમામ કહે છે આ બધું એમને એમ નથી થતું, ખુદાના ફરમાનથી આ ઝાડની લાકડીઓથી આગ નીકળે છે કે જે તમને રોશની પૂરી પાડે છે. અને પાંચમો જુમલો, વઆતત ઉકુલહા બિકલિમાતિહી અસ્સિમારુલ યાઇનહ. આ ઝાડ ખુદાના હુકમથી, એના કહેવાથી ઇન્સાનો માટે મીઠા, સારા, ઉપયોગી અને ફાયદાકારક ફળ આપે છે. ઝાડની અંદર જે કંઈ ફળ આવે છે આ બધું ખુદાના હુકમથી આવે છે, અને ઇન્સાનો માટે કે એને વાપરે, એનાથી લાભ અને ફાયદો ઉઠાવે. દુનિયાની આ બધી મખલુકાત, આપણી નજર તો એના પર જાતી હોય, એની દરમિયાન જ આપણે હરતા અને ફરતા હોઈએ, પણ આ બાબત તરફ તવજ્જો એ તો ફક્ત મૌલા અલી જ દેવરાવી શકે કે આ બધી ચીજો ખુદાની તાબે છે. અરે ઇન્સાન, તું વિચાર કર, તું ખુદાની તાબે છે કે નહીં? તું તારી જિંદગી ખુદાના હુકમ પ્રમાણે બજાવી લાવે છે કે નહીં? ખુદાવંદે આલમે જે રીતના આ જિંદગી આપી છે, એની અતા છે ને આ જિંદગી, તો પછી એના મરજી પ્રમાણે, એના હુકમ મુતાબિક આ જિંદગી બસર થવી જોઈએ. જે કરવાનું કીધું છે એ કરવાનું છે, જે ન કરવાનું કીધું છે એનાથી આપણે બચવાનું છે. આજ છે દીનદારી, આજ છે તકવા, અને આજ છે સિરાતે મુસ્તકીમ. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને અમીરુલ મુમિનીનના તાલીમાત ઉપર અમલ કરવાની નેક તૌફીક અતા ફરમાવે. ઇન્શાઅલ્લાહ આપણે આ ખુતબાને કન્ટિન્યુ કરશું આવતા દિવસોની અંદર. અહેકામ અને મસાઇલને આપણે આગળ વધારીએ તો આપણે એ લોકોના બારામાં બયાન કરી રહ્યા હતા કે રમઝાન મહિનામાં એ લોકો ઉપર રોઝા વાજિબ નથી. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. એ લોકો કે જેઓના ઉપર રોઝા વાજિબ નથી, આપણે બુઝુર્ગ અને વડીલો કે જેઓ બુઢાપાના કારણે રોઝા નથી રાખી શકતા, એમનો મસલો આપણે બયાન કરી ચૂક્યા. આજે જે બયાન કરવું છે તે આ કે એવી ઔરત કે જેમના જે હામેલા છે, જેમને જન્મ આપવાનો, પોતાના બાળકને દુનિયામાં લાવવાનો સમય બિલકુલ નજદીક છે અને રમઝાન મહિનો આવી પહોંચ્યો, જો એ રોઝા રાખે તો પોતાના માટે અને એના પેટમાં રહેલા બાળક માટે રોઝાથી નુકસાન થઈ શકે છે. એવી ઔરત માટે એ વર્ષનો રમઝાન મહિનામાં રોઝા રાખવા વાજિબ નથી. એના માટે શું કરશે? દરેક રોઝાના બદલામાં એક મુદ તામ એટલે 750 ગ્રામ અનાજ ફકીરને આપશે. 30 રોઝાના બદલામાં 30 વખત 750 ગ્રામ અનાજ ફકીરને આપશે. અને જ્યારે
એને બાળકને જન્મ આપી દે અને અમુક સમય બાદ જ્યારે એ રોઝા રાખી શકે એવી હાલતમાં હોય ત્યારે એને એના કઝા કરવાના છે. આ રોઝા બિલકુલ એના ઉપરથી માફ નથી થઈ જતા, બલકે આ વર્ષે એને રાખવાના નથી, એના બદલામાં ફકીરને અનાજ આપવાનું છે. પણ બાદમાં આ 30 રોઝાની કઝા એના ઉપર છે કે જેને એ રાખી લે. આ સિવાય પણ કઝા રોઝાના બારામાં અમુક બાબતો છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાની અંદર બયાન કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા તારા દીન ઉપર અમલ કરવાની અમોને નેક તૌફીક અતા કર. ખુદાયા અમારા ગુનાહાને કબીરા સગીરાને માફ કર. અમારા મા બાપની મગફિરત ફરમાવ. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. અમારા બદનમાં પણ ખુદાયા સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.